રાજકોટમાં હવે ગુંડાઓને પોલીસનો ડર જ રહ્યો નથી। ધમધમતા લોધાવાડ ચોકમાં જાહેર રસ્તા પર મારામારી થાય છે, લોકો જીવ બચાવવા ભાગે છે, મદદ માટે 112 પર ફોન કરે છે, પણ પોલીસ જ ન પહોંચે તો પછી કરોડો રૂપિયાની 112 સેવા આખરે કોના માટે છે? જનતા માટે કે માત્ર જાહેરાતો માટે? આવો સવાલ થવો એ વ્યાજબી છે। આવો શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લોધાવાડ ચોકમાં ગત રાત્રિએ બે પક્ષ વચ્ચે જાહેરમાં ઉગ્ર મારામારી થઈ હતી। સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો આ વિવાદ થોડી જ વારમાં હિંસક બની ગયો અને જાહેર રસ્તા પર બંને પક્ષો સામસામે આવી ગયા। સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે। લોકોના જણાવ્યા પ્રમાણે ઘટનાના સમયે અનેક વખત 112 ઇમરજન્સી સેવા પર ફોન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ લોકોમાં એવી ચર્ચા છે કે ફોન લાગ્યા નહીં અથવા તો સમયસર કોઈ મદદ મળી નહીં। જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। આ સમગ્ર મામલે અમે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને પીઆઈએ જણાવ્યું કે 112 કંટ્રોલ રૂમ તરફથી તેમને આ ઘટનાનો કોઈ કોલ કે મેસેજ મળ્યો જ નહોતો, એટલે તેમની ટીમની ઘટનાની જાણ થઈ નહોતી। અને હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે લોકો 112 પર ફોન કરતા રહ્યા હોય અને સ્થાનિક પોલીસ સુધી જાણ ન પહોંચી હોય તો પછી આ સમગ્ર ઇમરજન્સી સિસ્ટમમાં ખામી ક્યાં છે? રાજ્ય સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને 112 ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ શરૂ કરી છે તેવો દાવો પણ કર્યો છે। અકસ્માતમાં મારામારી, મહિલાઓ, અત્યાચાર કે અન્ય કોઈ પણ ઇમરજન્સીમાં માત્ર 112 ડાયલ કરતાં જ નજીકની ટીમ તરત જ જાણ થાય છે અને ગણતરીની મિનિટોમાં પોલીસ તમને ઘટના સ્થળ પર પહોંચી જાય છે। પરંતુ જો લોકો ફોન કરતા રહે, પોલીસ સુધી કોલ જ ન પહોંચે તો પછી આ સેવાનો હેતુ શું રહ્યો? લોધાવાડ જે ચોક છે રાજકોટનો, તે સૌથી વ્યસ્ત વિસ્તાર માનવામાં આવે છે। રાત્રિના સમયે અહીં ખાણીપીણીની દુકાનો મોટી સંખ્યામાં લોકો આવે છે। આ વિસ્તારમાં જાહેર મારામારી થાય, વિડીયો વાયરલ થાય અને લોકો મદદ માટે ફોન કરતા રહે, છતાં પણ પોલીસ સમયસર ન પહોંચે તો સામાન્ય નાગરિક પોતાની સુરક્ષાની આશા કોની પાસે રાખે? હવે જરૂર છે કે આ માત્ર વાયરલ વિડીયો જોઈને ગુનો નોંધવાનો નહીં, પરંતુ સૌથી પહેલાં એ તપાસવાની જરૂર છે કે ખરેખર જે લોકો દ્વારા 112 પર ફોન કરવામાં આવ્યા હતા તે કોલ ક્યાં અટવાયા હતા? કંટ્રોલ રૂમમાં ખામી હતી, ટેકનિકલ તકલીફ હતી કે પછી સમગ્ર સિસ્ટમમાં જ ક્યાંક મોટી બેદરકારી છે? કારણ કે આ સવાલ એ રાજકોટનો નથી, સવાલ એ આખા ગુજરાતનો છે। જો લોકોની સૌથી વધુ જરૂરિયાતના સમયે જનરક્ષક લોકો સુધી ન પહોંચી શકે તો પછી તેને ધનરક્ષા કે સેવા કેવી રીતે કહેવી? હવે જોવાનું એ રહેશે કે રાજકોટ પોલીસ વાયરલ વિડીયોમાં દેખાતા લોકો સામે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે અને સાથે સાથે 112 ઇમરજન્સી સેવાને લઈને ઊભા થયેલા સવાલોના જવાબ આપે છે કે નહીં। આવી દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।